બોલો ડોક્ટર સાહેબ મારે આખી બોડી ચેકઅપ કરાવવું. બોડી ચેકઅપ કરાવો હે કપડા કાઢીને નાગાથી હું ટેબલ ઉપર હોઈ જાઉં કેમ કપડાં કાઢીને હોઈ જાઉં? મતલબ તમારા કાન બરોબર કામ કરે બરોબર તમને સંભળાય હે એક કામ કરો મારી કને 500 નોટ હે છૂટા આપો તો આ ક્યાં 500 નો છે? આ તો કાગળ હે. મતલબ તમારી આંખો બરોબર કામ કરે તમને બરોબર બધું દેખાય હે આ માથા ઉપર શું છે? મતલબ કાંઈ નથી તમારો હાથ બરોબર કામ કરે છે રેડી કમ્પ્લીટ હાથ એકદમ મજબૂત છે અલે વીચી વીચી હા મતલબ તમારા પગે કમ્પ્લીટ બરોબર કામ કરે છે બહીએ ગયા મતલબ તમારું મગજ બરોબર કામ કરે છે તમે એકદમ ફિટ છો તમારી બોડી ચેકઅપ થઈ ગયું તમારું બોડી એકદમ કમ્પ્લીટ કામ કરે છે તમારું બિલ થયું 5000 રૂપિયા લાવો 5000 આટલું બધું બિલ? બિલ તો થાય જ ને એ ડોક્ટર સાહેબ ગરીબ માણસને શું લૂંટો હો? ગરીબ માણસની જમીનો વેચાવી તો તમે તમારા દવાખાનાના પૈસામાં આવી ને બંગલા બનાવ્યા. ગરીબ માણસ હું સાહેબ જવા દો ને હવે. સારું બોલતા આવડે છે મતલબ તમને જીભે તમારી બરોબર કામ કરે તમે બોલો હો કમ્પ્લીટ હવે તમારું બોડી ચેકઅપ એકદમ થઈ ગયું છે આ કંઈ લખી આપું તમને ફિટનેસ રાઈટ એકદમ પરફેક્ટ લો તમ તારે જ્યાં રિપોર્ટ દેવો અહીંયા દઈ દેજો. એ સાહેબ આવી રીતે બોડી ચેકઅપ થતા હશે? સરકારી દવાખાનામાં આવી રીતે જ બોડી ચેકઅપ થાય તમારે હરખું વ્યવસ્થિત કરાવવું હોય ને તો અહીંથી 5 વાગ્યા પછી છૂટું ને પછી મારું પ્રાઇવેટ હોસ્પિટલ અહીંયા આવી જજો અહીંયા આપણે વ્યવસ્થિત તમારું બધા રિપોર્ટ બાય રિપોર્ટ જેન્યુઅન રીતે તમારું રિપોર્ટ કરી આપીશ. મશીનમાં નાખશો ને? મશીનમાં આખો તમને ચડાવી દેશું બધા એક્સરે ફલાણું ઢીકડું સોનોગ્રાફી બોનોગ્રાફી જેટલું થતું ને બધું કરી નાખશું આપણે તમને સીટી સ્કેન પણ એક્સરે માં જે ટીવી ફ્રીજ નીકળે બધું મારું. હા જાઓ